જાગૃતિ વિદ્યાલય વારડાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, એસએસસી અને એચએસસી બોર્ડના આવેદનપત્રો ભરવાની પ્રક્રિયા ટૂંક જ સમયમાં શરૂ થશે। તો એસએસસીના વિદ્યાર્થીઓએ લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એચએસસીના વિદ્યાર્થીઓએ પાસપોર્ટ સાઇઝનો ફોટો, ધોરણ 10 અને 11ની માર્કશીટની નકલ પોતાના વર્ગ શિક્ષક પાસે જમા કરાવવાની રહેશે। વર્ગ શિક્ષકે પાસપોર્ટ સાઇઝના ફોટાને હું જે પત્રક બતાવું છું એવા પત્રકમાં રોલ નંબર પ્રમાણે ચોંટાડવાના રહેશે અને ફોટોની નીચે વિદ્યાર્થીઓની કાળી પેનથી ટૂંકી સહી કરાવીને સ્કેન કરીને 5 થી 20 KB સાઇઝની અંદર ફેરવવાના રહેશે અને જેને ફોલ્ડર બનાવી સેવ કરવાના રહેશે। જો આપની શાળામાં દિવ્યાંગ ઉમેદવાર હોય તો તેના મેડિકલ સર્ટિફિકેટ પણ સેવ કરી રાખવાના રહેશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સિવાયના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓના માઇગ્રેશન અને સમકક્ષતાના સર્ટિફિકેટ ડીઈઓ શ્રી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર સ્કેન કરી 15 KBથી વધુ અને 100 KB સાઇઝમાં સેવ કરીને રાખવા। હવે હું અહીંયા તમને 2 ફોર્મ બતાવું છું જેની PDF ફાઇલ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે। તે વર્ગ શિક્ષકોએ GRમાં જોઈને અને વિદ્યાર્થીઓને પૂછીને તૈયાર કરી રાખવાની છે। અહીં હું તમને 2 ફોર્મ બતાવી રહ્યો છું। એમાં પ્રથમ ફોર્મ છે એસએસસી ફોર્મ। એસએસસી ફોર્મ ભરવા માટેની પૂર્વ માહિતી અહીંયા છે। તો એસએસસી માર્ચ 2024-25 જે આપણું ચાલુ વર્ષ છે એ આવશે ઓનલાઈન આવેદનપત્ર। અહીંયા આપણો વિદ્યાર્થીનો ફોટો લગાવવાનો છે અને અહીંયા નીચે વિદ્યાર્થીની સાઇન કરવાની છે। આ પ્રમાણે બીજી જેટલી પણ ડિટેલ અહીંયા આપેલી છે, વિદ્યાર્થીનો પ્રથમ પ્રયત્ન છે, એનું વર્ષ છે, SID નંબર, નામ, જન્મ તારીખ, દરેકે દરેક જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ આપણે ભરવાની રહેશે। અહીંયા સરનામાની વિગત છે, અહીંયા વિષયની વિગત છે, વિષય પ્રમાણે વિદ્યાર્થી જે વિષયની પરીક્ષા આપવાની હોય તેની સામે યસ લખવાનું છે। બાકીનું પૂરેપૂરું ફોર્મ અહીંયા વિદ્યાર્થીની સાઇન છે અને ઓનલાઈન ફોર્મ ભર્યાની વિગત અને અહીંયા APP નંબર લખવાનો છે। બીજું ફોર્મ આપણું છે HSC ફોર્મ। HSC ફોર્મ પણ એવું જ છે। અહીંયા ધોરણ 12 આવેદનપત્ર ભરવા માટેનું ફોર્મ, અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો, અહીંયા સિગ્નેચર વિદ્યાર્થીની કરવાની છે, અહીંયા નામ અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં લખવાનું છે, જન્મ તારીખ, વાલીનો વ્યવસાય, આધાર કાર્ડ નંબર, UID, પૂરેપૂરું ફોર્મ આ રીતે ભરી લેવાનું છે। આમાં એક વધારાની વિગત આવશે, ધોરણ 10 પાસની વિગત એ આપણે ભરવાનું રહેશે, ધોરણ 11 શાળા ઇન્ડેક્સ નંબર એ આપણે કરવાનું રહેશે, પાસ કર્યા વર્ષ એ ભરવાનું રહેશે, અહીંયા વિષયો લખવાના રહેશે, વિષય કોડ, દરેકે દરેક વિગતો ભરી આપણે નીચે જરૂરી આધારોમાં જોઈએ ધોરણ 10 પાસ માર્કશીટ, 11 પાસ માર્કશીટ, આધાર કાર્ડ, BPL કાર્ડ જો હોય તો, સોગંદનામું ફક્ત રેગ્યુલર અને ખાનગી માટે, અને અન્ય કોઈ ડોક્યુમેન્ટ હોય તો વિદ્યાર્થીની સાઇન અને વાલીની સાઇન। અહીંયા બાકીના ઓફિસ યુઝ માટે છે। તો આ જે મેં બતાવ્યા છે એ SSC, HSC અને HSC બંનેના ફોર્મ છે। હવે હું તમને ડોક્યુમેન્ટની અંદર ફોટોગ્રાફ કઈ રીતે અપલોડ કરવાના છે આપણા ફાઇલ અને ફોલ્ડરમાં એ હું બતાવીશ। સ્કેન કરેલી ફાઇલને આપણે કમ્પ્યુટરની અંદર લેવાની છે। કમ્પ્યુટરમાં ફાઇલ લીધા બાદ તેને ઓપન કરી કીબોર્ડની અંદર પ્રિન્ટ સ્ક્રીન નામનું બટન આપણે પ્રેસ કરવાનું છે। પ્રેસ સ્ક્રીન આવશે પછી આપણા માઉસના પોઇન્ટરથી આપણે જે ફોટો ક્રોપ કરવો છે એ ફોટાને ક્રોપ એટલી સાઇઝમાં આપણે સિલેક્ટ કરીશું। સિલેક્ટ કર્યા બાદ એટલો ઓટોમેટિક ફોટો એ આપણા ફાઇલના પિક્ચર ફોલ્ડરની અંદર સ્ક્રીનશોટની અંદર આવી જશે। આવી રીતે આપણે આપણી ફાઇલના જેટલા પણ ફોટો છે એ દરેકે દરેક ફોટોને ફર્સ્ટ પ્રિન્ટ સ્ક્રીન કીબોર્ડમાં બટન દબાવવાનું છે, પછી એને સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ કર્યા બાદ ઓટોમેટિક એ પિક્ચર ફાઇલમાં સ્ક્રીનશોટમાં જતું રહેશે। ફરીવાર પ્રિન્ટ સ્ક્રીન બટન એ કર્યા બાદ ફોટો સિલેક્ટ કરવાનો છે। ફોટો સિલેક્ટ કર્યા બાદ ઓટોમેટિક એ પિક્ચરના સ્ક્રીનશોટ ફોલ્ડરમાં જતું રહેશે। અત્યારે હું અહીં ફાઇલમાંથી 7 કે 8 ફોટોગ્રાફ હું ક્રોપ કરી રહ્યો છું। એ ફોટોગ્રાફ ક્રોપ કરી અને હું તમને એની સાઇઝ કઈ રીતે કન્વર્ટ કરવી છે એના વિશે પણ આગળ બતાવીશ। વિડીયોમાં બન્યા રહેજો। અહીંયા મેં 8 ફોટોગ્રાફ ક્રોપ કર્યા છે। હવે હું એના ફોલ્ડરમાં જોઉં છું
ફોટોગ્રાફ ઘણા છે પણ મેં 8 ફોટોગ્રાફ ક્રોપ કર્યા છે. હવે હું ફોલ્ડરમાં જોઉં છું તો 8 ફોટોગ્રાફ એ જે છે એ આવી ગયા છે અને એની નીચે સાઇઝ પણ બતાવે છે. તો દરેક ફોટોની સાઇઝ કોઈકની 50, 55 એવી રીતે અલગ અલગ કેબીમાં છે. અને ફોટોગ્રાફનું જો આપણે નામ ચેન્જ કરવું તો રિનેમ કરીને પણ અહીંથી નામ આપણે ચેન્જ કરી શકીએ છીએ. બેટર રહેશે કે જ્યારે કન્વર્ટ કરીએ સાઇઝ પછી જ આપણે એનું નામ ચેન્જ કરીએ. હવે આપણે એ રીતે સિગ્નેચરમાં પણ પ્રિન્ટ સ્ક્રીન બટન ઉપર ક્લિક કરી અને આપણે સિગ્નેચર જેટલા ભાગમાં આવે છે એટલા ભાગને આપણે સિલેક્ટ કરીશું, ક્રોપ કરીશું. એવી રીતે 8 ફોટોગ્રાફને 1 by 1 સિગ્નેચરને ક્રોપ કરી લઈશું. ધ્યાન રાખવાનું છે કે સિગ્નેચરની જો સાઇઝ 5 KB થી 20 KBની વચ્ચે હોય છે તો એને કન્વર્ટ કરવાની જરૂર રહેતી નથી. અને ફોટોગ્રાફની આપણે સાઇઝ જોઈ છે તો 50, 55, 40 KBની આજુબાજુ છે. અહીં આપણા 8 ફોટોગ્રાફની સાઇન કમ્પ્લીટલી ક્રોપ થઈ ગઈ છે. આપણે જોઈએ છીએ કે આપણા ફોલ્ડરની અંદર આવી ગઈ છે. હવે આપણે જોઈએ તો ફોટોગ્રાફ પહેલેથી અનનેસેસરી જે ફાઇલ બીજી ક્રોપ કરેલી હતી તેને હું એ જ ફોલ્ડરમાં અલગ રીતે મૂકી દઉં છું, જેથી આપણા ફોટોગ્રાફ અને સાઇનના ફોલ્ડર માટે કોઈ વચ્ચે નડતરરૂપ ના થાય. મેં કટ કરીને મૂકી દીધી છે. બાકીના આપણા 8 જે ફોટા છે અને 8 જે સાઇન છે એ આપણને અહીં દેખાઈ રહી છે. હવે જો સાઇન જે છે એની સાઇઝ ઓલરેડી 10 KB, 5 KB એટલી આપણને બતાવે છે. તો લગભગ એને આપણે હવે કન્વર્ટ કરવાની જરૂર નથી. અને ફોટોગ્રાફની સાઇઝ આપણને 50, 55, 38 KB જેટલી બતાવી રહી છે. તો આપણે એને કન્વર્ટ કરશું. તો આપણે સૌપ્રથમ આપણા ક્રોમ બ્રાઉઝરની અંદર નવી ટેબ ઓપન કરીશું. ત્યાં જઈ અને આપણે 15 KB ઇમેજ કમ્પ્રેસર એવી રીતે સર્ચ કરીશું. સર્ચ કર્યા બાદ પહેલી વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરીએ છીએ. બીજી ઘણી બધી વેબસાઇટો પણ છે પણ આપણે પ્રથમ વેબસાઇટ ઉપર ક્લિક કરી અને સિલેક્ટ ઇમેજ, ત્યાં તમે ઇમેજને ડ્રેગ ડ્રોપ પણ કરી શકો છો. અહીં આપણા ફોલ્ડરમાં જઈશું, પિક્ચર, સ્ક્રીનશોટ. તેમાં આપણા જેટલા ફોટોગ્રાફ છે જેને આપણે 15 KBના કરવા છે, આપણી સાઇઝ માગે છે 5 થી 20 પણ આપણે 15 KBમાં કરવા છે, તો 15 KBની સાઇઝમાં બતાવે છે કે એની સાઇઝ કેટલી છે, વિડ્થ કેટલી છે. નીચે બતાવે છે કે તમારે કેટલી સાઇઝમાં ફોટોગ્રાફ કમ્પ્રેસ કરવો છે. તો મેં 15 KB કરીને કમ્પ્રેસ ઉપર ક્લિક કર્યું છે. હવે ફોટોગ્રાફ આપણા કમ્પ્રેસ થઈ અને આવી રહ્યા છે. 1 by 1 આપણે જોઈ શકીએ છીએ કે જે 50-55 KBના ફોટોગ્રાફ હતા એ હવે 13 KBના બની ગયેલા છે. હવે એ ફોટોગ્રાફને આપણે ડાઉનલોડ કરીશું. ફોટોગ્રાફને ડાઉનલોડ કરવા માટે જે તે ફોટોની નીચે ડાઉનલોડ નામનું બટન છે એ બટન ઉપર ક્લિક કરીશું. તેનાથી આપણા ફોટોગ્રાફ આપણા બ્રાઉઝરના ડાઉનલોડ ટેબમાં આપણને બતાવશે. બધા જ ફોટોગ્રાફ આપણા ડાઉનલોડ થઈ જાય છે. પછી આપણે એ આપણા ડાઉનલોડ થયેલા ફોલ્ડરમાં આપણે જઈશું. ડાઉનલોડ થયેલ ફોટોને આપણે ડાઉનલોડના ફોલ્ડરમાં જઈને જોઈ લઈશું. તો આપણા 8 ફોટોગ્રાફ અહીં ડાઉનલોડ થયેલા છે જે 15 KBમાં છે. એને આપણે સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા બાદ એને આપણે કટ કરીશું. કટ કરીને આપણે જે ફોલ્ડરમાં લેવા છે એ આપણા કોઈક સ્કૂલના ડેટાની અંદર આપણે મૂકશું. તો અહીંયા આપણે એક નવું ફોલ્ડર ક્રિએટ કરી લઈશું અને ન્યૂ ફોલ્ડરની અંદર ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરીશું. ન્યૂ ફોલ્ડરનું નામ આપણું જે તે સ્ટાન્ડર્ડ હશે, જેમ કે સ્ટાન્ડર્ડ 10 છે તો સ્ટાન્ડર્ડ 10 નામનું એક ફોલ્ડર બનાવી દઈશું. સ્ટાન્ડર્ડ 10 ડેટા. એની અંદર આપણા જે તે વિદ્યાર્થીઓના નામ વાઇઝ એક ફોલ્ડર બનાવીશું. તો જેટલા વિદ્યાર્થી હશે, કોઈ ક્લાસમાં 40 વિદ્યાર્થી છે તો 40 ફોલ્ડર બનાવીશું અને તે ફોલ્ડરની ઉપર વિદ્યાર્થીનું નામ લખીશું. હાલ એક્ઝામ્પલ તરીકે આપણે સ્ટુડન્ટ 1, 2, 3 એવી રીતે નામ લખી રહ્યા છીએ. પછી ફોટોગ્રાફ અંદર ઇન્સર્ટ કરી અને ફોટોગ્રાફ પ્રમાણે આપણે નામ લખીશું. અહીંયા હું હાલ એક્ઝામ્પલ પ્રમાણે 3 ફોલ્ડર ઇન્સર્ટ કરી રહ્યો છું. 3 ફોલ્ડર ક્રિએટ કર્યા બાદ હું જ્યાં ડાઉનલોડ કરેલા આપણા છે ફોટોગ્રાફ જે કન્વર્ટ કર્યા છે એને હું કટ કરીશ.
કટ કર્યા બાદ આપણે જે ફોલ્ડર બનાવ્યું છે એ ફોલ્ડરની અંદર બહાર પેસ્ટ કરી દઈશું. પેસ્ટ કર્યા બાદ આપણે ફોલ્ડર અને ફાઇલ વ્યૂ ઉપર જઈ અને એને લાર્જ આઇકન કરીશું, જેથી આપણને ફોટોગ્રાફ કે સિગ્નેચર આપણી હશે તે આપણને દેખાય. હવે જે તે ફાઇલમાં નામ છે એ પ્રમાણે આપણે વિદ્યાર્થીના ફોટોનું નામ લખી અને ફાઇલનું નામ પણ એ વિદ્યાર્થીનું નામ પ્રમાણે આપણે લખી દઈશું, જેથી વિદ્યાર્થીના દરેકે દરેક ડેટા આ ફોલ્ડરની અંદર રહે અને જ્યારે આપણે ફોર્મ ભરવાનું આવે છે ત્યારે આપણને સરળતાથી ફાઇલની અંદર આ ફોટોગ્રાફ અને સિગ્નેચર મળી જાય છે. હવે આપણે સિગ્નેચર લઈએ તો આપણી સિગ્નેચર જે છે એ આપણા પિક્ચરની અંદર સ્ક્રીનશોટ ફોલ્ડરની અંદર છે અને પિક્ચર જે છે સિગ્નેચર જે છે એ ઓલરેડી 7.5 KB 10 KB એટલી જ છે. તો આપણે 5 થી 20 KBની સાઇઝ જોઈએ છે, તો આપણી એને કન્વર્ટ કરવાની જરૂર નથી. બધી સિગ્નેચરને કટ કરી આપણું જે ફોલ્ડર જે તે ધોરણનું બનાવેલું છે એ ફોલ્ડરની અંદર આપણે પાછા રિટર્ન જઈશું. રિટર્ન જઈ એ ફોલ્ડરની અંદર જઈ અને આપણે ત્યાં જઈને અને પેસ્ટ કરીશું. ત્યાં જઈને આપણે પેસ્ટ કરી દીધું છે. પેસ્ટ કર્યા બાદ જે તે વિદ્યાર્થીની સાઇન છે એ વિદ્યાર્થીના ફોલ્ડરમાં આપણે ત્યાં મૂકીશું. આવી રીતે દરેકે દરેક સ્ટાન્ડર્ડના દરેકે દરેક સ્ટુડન્ટના ફોલ્ડર બનાવી અને આપણે દરેકે દરેક સ્ટુડન્ટનો ડેટા આવી રીતે સ્કેન કરી અને આપણે અગાઉથી રાખી શકીએ છીએ, જેથી આપણા બોર્ડના ફોર્મ ભરતી વખતે આપણને કોઈ અગવડ પડે નહીં. ઓનલી ફોર બ્રાઉઝ ઉપર ક્લિક કરી અને આપણે આપણા જે ડોક્યુમેન્ટ છે આપણે ઇઝીલી સબમિટ કરી શકીશું. થેન્ક યુ.